અરે એ તમે હજી હું અહીં બેઠા છો? તમે ગયા નથી? ક્યાં? અરે આખું ગામ પંચાયતે ભેગું થયું છે, આજ મીટિંગ છે. શેની મીટિંગ છે? અરે આ ચોમાહું આવે છે તો રોડમાં કેટલા ખાડા પડી ગયા છે, ઈ બુરવાના છે. આ ઘરે પાણી નથી આવતું, આ લાઈટો કેટલી બંધ પડી છે, ઈ ચાલુ કરવાની છે. તમે ન્યા જઈને કઈક બે શબ્દ કહેવો તો કઈક આ બધું થાહે. કાઈ નહીં, હારું હાલ જાઓ હમણાં. પણ એક કામ કરીને એકરા કભી ચા બનાવી દે. કેમ તમારા હાથ ભાંગી ગયા છે? ચા પીવી હોય ને તો અહીંથી બનાવી લો, જાઓ. મારે બીજા ઘણા કામ છે. પણ પપ્પા તમે મીટિંગમાં જવાનું જ કેન્સલ રાખો ને. કેમ? ઘરે તો તમારું કઈ હાલતું નથી, મીટિંગમાં હું તંબુરો હાલ છે. પણ હું છે લે ડમ્ફર. જસુ આપણા શેરીના ઓલા નીતા ભાભી નથી, એને એન ઘરવાળા એક લાફો માર દીધો. અને તમે ક્યાં જાવ છો બેટ લઈને? અને આતર સાટીને માથું ઓળીને બેટ લઈને ક્યાં ઉપડ્યા? તું જા દે મને, આજ તું રોકતે નહીં, આજ તો એના બવડા જ ફાડી નાખું. જો હાથ કેમ ઉપાડ્યો ને આજ. એ આપણે કાંઈ મારામારી નથી કરવી, જે કાંઈ હોય ને શાંતિથી ફોન કરીને પતાવો. હાલો લા, તે તારી બાયરી ઉપર હાથ કેમ ઉપાડ્યો? પણ તું શેનો એટલો બધો પાવર કરે છે? તને શેની બળતરા થાય છે? લા, બળતરા તો થાય ને, ઈ અમારી પ્રેમ પાડોશી કહેવાય, પ્રેમથી રહેવાનું હોય. ઈ તું પેલા બધું મૂક, વાત તે કેમ ઉપાડ્યો ઈ કે? પણ શાંતિથી સમજાવો ને તોય સમજી જાય માં. आप भी ठीक करके देता हूँ. લા ભાઈ, પાવર નથી કરતો, મને બળતરા ઈ વાતની થાય છે કે તે તારી વાઈફ ઉપર હાથ કઈ રીતે ઉપાડ્યો. અમને કે ભાઈ, અમારી તો હિંમત જ નથી થાતી. એલા ટોપા, એ બધું ફોનમાં ના કહેવાનું હોય. તું સોસાયટીના ગેટે આવ, ચાલ. હાલો હાલ આવો. હા, 5 મિનિટમાં આવ્યો. તમે હાલો. હમણાં જરા કે સમજાવીને આવું. એ શાંતિથી સમજાવજો, મારામારી ન કરતા. હા. अबे साले આયલે કેટલી વાર લાગે? લાઈને હવે બહુ ભૂખ લાગી યાર. લ્યો મંડો ખાવા. હું વાત છે ઓલી બટેટા પૌવા. આજકાલ તું મારું બહુ ધ્યાન રાખશો. નાધીમાં પેલા નાસ્તો, જમવામાં હું સી તો કે હું જમવામાં હું છે જે છે ને યાદ છે. સાનું મુના ખાઈ લ્યો નકર આય નહીં મળે. તું છે ને પેલા વાયડાથી વાત કરવાનું બંધ કરી દેજો. હું તારો ધણી છું, ધનેડું નહીં. અને હું છે ને આ ઘરનો માલિક છું, તારો નોકર નહીં. અને જો શાંતિથી વાત ન થાય ને તો દરવાજા આર્યા ખુલ્લા છે, તટકો હાલો. અને આ શું છે? 4-5 ચમચી બટેટા પૌવા, આટલાથી હું મારા પેટ ભરાય? માણસ બાર આખો દી કામ કરતો ને તો તમારી પાસે જમવાનું અલગ અલગ માગે અને તમારે દેવું પડે, એ તમારી ફરજ છે. અને જો તમારાથી એટલું ન થાય ને તો તમારે અહીં રહેવાની કાંઈ જરૂર નથી. નીકળો, દરવાજા ખુલ્લા છે, હાલ નીકળ. यही नहीं, अभी और सुनिए. અને તને શું લાગે છે તું નહીં હોય તો અમે ભીખા મરી જાવ? અરે બહાર નીકળે ને તો અમારી વાંહે લાઈનું લાગે હો. 32 ભાઈના ભોજન બનાવીને ખવડાવે ને એવું લાઈનમાં ઊભ્યું છે. कंट्रोल मजनू સમજાણું? ચાલ આ પ્લેટ ઉપાડે ને જમવાનું બનાય મારે હાટું. અને ઈ ન થાય ને તો અત્યારે ગાભા ભરો ને તો દરવાજો ખુલ્લો છે, નીકળ હાલ અહીંથી. એપ્રિલ ફૂલ. હાથું લાગ્યું. અરે ગાંડી, તને કઈ હું આમ કહેતો છું ખાલી મરું મારે કઈ. તું જે આપ જેટલું આપ ને આમ જો પ્રેમથી ખાઈ લો. જા હજી થોડાક લેતા હજી લેતી જા. अबे साले એપ્રિલ ફૂલ બની ગઈ. જા બટેટા પાવ લેતી જા. गजब टू विवाद आदमी આય જસો, હા બોલ. મારે લાયસન્સ કઢાવવું છે. શેનું? તાર જીબડાનું? કે તમારો ઝીપડો બંધ રાખો ને, હું ગાડીના લાયસન્સ નું કહું છું. પણ તને ક્યાં ગાડી હાંકતા આવડે છે? લાયસન્સ કાઢવું હોય તો પેલા ગાડી હાંકતા આવડવું પડે. મને ના આવડે એવું. ઈ હું કઈ આપડા માસીન દીકરા છે કે તમને લાયસન્સ એમને આપી દે? अच्छा. ત્યાં છે ને ડ્રાઇવિંગ માટે ટ્રેક બનાવેલો છે, આમ આટલો અંગ્રેજીનો ઘૂંટવો પડે ત્યારે લાયસન્સ નીકળે. એમાં શું મોટી વાત છે? ખાલી આટલો જ કરવાનો છે ને, એટલી ગાડી મને આવડી જાય. ભાઈ એ જ તમારા વાંધા છે. ત્યાં તમે આઠડા ઘૂંટીને વ્યાવો છો, અહીંયા રસ્તામાં તમે કોકની ઘૂંટીઓ તોડી નાખો છો. અરે હું તો કહું લાયસન્સ કઢાવવા માટે છે ને આઠડા બાટડા રાખવાની જરૂર જ નથી. એની જગ્યાએ છે ને 8-10 ખાડા રાખો, ખુલ્લા ગટરના ઢાંકણા રાખો 4-5, અને રખડતા ઢોર ને 4-5 ખૂટિયા રાખો. અને બીજું છે ને ડાબી બાજુ ઇન્ડિકેટર બતાવીને જમણી બાજુ વળી જાય ને એવી બાયું રાખો. 4-5 વાહે થઈને એવા કૂતરા રાખો. અને આમાંથી જે હોહરો નીકળી જાય ને એને જ લાયસન્સ આપો. એ નથી કાઢું મારે લાયસન્સ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હા હા, તડકો હે. अच्छा. मेरे को तो ऐसा धक धक हो रहा है. લે આને ફોન તો કર દઉં. अच्छा. કઈ આવે ઘેરે? ठीक है. હા એટલે કેટલા વાગે આવવાની? 6 વાગે. બોલો કઈ કામ હતું? હા તો એક કામ કરજે, માર્કેટમાંથી ધાણા, લસણ, આદુ ને લીંબુ ને એવું લેતી આવજે. કાંઈ છે નહીં, બધું પતી ગયું. હા કપડા લઈ લીધા મેં. હો
હા હા रुको जरा કઈ ને થઈ ગયું બધું. પણ તું કેટલા વાગે આવવાની છે? કામ કરે થોડીક વહેલી આવજે ને. नहीं મારે થોડું કામ છે તારું. એટલે આવી ગઈ તું લાઈ પાસ લે પાણી પી લે. તમે કઈક વાત કહેવાના હતા ને? એમાં એવું છે ને 2-3 મહિના થઈ ગયા હું છે ને મારા બાપાને ત્યાં ગયો નથી. હાલની મારા બાપાને ત્યાં એક આટો મારી અને શનિ રવિ આવે જ છે. ના હો, શનિ રવિ કઈ નથી જાના, મારી બેનપણીઓ આવે છે. મારા બાપાને ત્યાં જવાનું કહું ને તો ઈ જ તારે કોક ને કોક આવતું હોય. આડા દિવસે કોઈ નથી આવતું, શનિ રવિ જ આવે તારે બધા. તો અમે મારા બાપાને ત્યાં જવાનું વાત કરું ને ત્યારે જ તને હાલ આવે. કાંઈક ને કાંઈક કામ ઊભું જ હોય તારું. અમારે તો આખી જિંદગી હું ઢૈડા જ કરવાનું. અમને અમારા બાપાને ઘેરે જવાનું કઈ મન નહીં થતું હોય. 2-3 મહિનાથી અહીં પડ્યો છું. મેં કીધું ક્યારે મારા બાપાને ઘેરે જવાનું? તું તો અહીંયા તારા બાપાને ઘેરે જ છો. અમારે ત્યાં ઢૈડા જ કરવાના. મારા પાટલા હાઉસ જો એ દર શનિવારે રવિવારે મારા હાડુભાઈને ફરવા લઈ જાય. તું નોખું થવાનું કઈક કર. મારા હાડુ મને કઈ કામ કરાવવા જ નથી લાગતો. એક તો મારે ઢૈડા કરવાના. અને છે ને તું તારા આ ભાઈને હારે વળાવવાનું કઈક કર. આખો દી બેઠો બેઠો નવરો હારો મને ટકટક જ કર્યા કરતો હોય. કાં તું નોખું થવાનું કર. બેમાંથી એક કર. મારે તો બધાને ઢૈડા કરવાનું, સાંભળવાનું બધાનું સાંભળ જ કરવાનું. હારાનું સાંભળવાનું, હાળાનું સાંભળવાનું, હાહુનું સાંભળવાનું. અને તને મારા બાપા ને જવાનું કે એટલે તરત મોઢું કાળું થઈ જાય તારું. હું ક્યાં રોજ રોજ કેવું તને જવાનું? મહિને 1 વાર 2 વાર કેતો મારા બાટલા આવજો. મારા હાડુભાઈ ને બાપા ને દર મહિને લઈ જાય છે. મન લઈ દીધું 2 મહિને નથી ગયો હજી. તને દરેક કઈક કે મારા બાપા ને જવાનું એટલે તને હાલ આવે. આમ કેમ મારે વડે ઘરે જતા હોય? અમે નાનાથી મોટા ત્યાં ત્યાં હોય. અમને ન હરેક હોય મારા બાપા ને જવાનું. रोम रोम भाइयों એ ઉભા રહ્યો તો. એ તમારા બાજુવાળા નીતાબેન ને કહી દેજો રોજ રોજ મારે હારે બાંધે છે. હવે તો હદ થઈ ગઈ છે. હોય હું વાત કરીશું? હું ન હોય હજી કાલ સવારે મારે હારે બાંધી હતી ને આજ પાછી બાંધી. એવું છે? આજ તો એને ઉપાડી લો. આજ તો ઈ ગઈ જો તું. હું કેદું નો જોઉં છું ઈ તારી હારે કેવું વર્તન કરે છે. હરખાએ બોલાવતી નથી, જેમ ફાવે એમ બોલે ને મનમાં સમજે છે. એમ કઈ થોડું હાલે બાજુમાં રહેવું બાધું એ તારી ઈ રોજ રોજ થોડું કહે આપણને. આજ તું જાવ દે. આજ તો એને તો સોયત્રા નો પાડી નાખું તો મને કહેજે. જો આજ ભૂકા કાઢી નાખું જો તું. નો મૂકું આજ. મને કેદું ની દાઈશ છે એના ઉપર. અને આજ મને મોકો મળ્યો છે. આજ સોચરા જ પાડી મૂકું ને તું ટેન્શન લેમાં. હાલ તું આજ તો મૂકું ને હારા ભૂકા કાઢ નો. એ નીતા રોજ મારી હારે બાંધે છે ને એટલે તમારે બાંધવા જવાનું છે ને તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું. મોડવા મીંડાથી હાલો तेरा भला हो આને હું આ ખાઈ છું. હું જોયેલી કેમ રાડું પડશો? આ રાડું પાડવાની ક્યાં કરો છો? આ મારા ડ્રેસ કોને મૂક્યા કબાટમાં હકેલી? અરે એ તો મેં મૂક્યા. તું ઘણી વાર કહેતી હોય ને તમે ઘેરે હોય તો મને કઈ હેલ્પ નથી કરાવતા. આજ મને એમ થયું લાય થોડીક હેલ્પ કરાવો એટલે બધા હકેલીને ઘડી મારીને કબાટમાં ભરાઈ દીધા. એ તમારા હગા મેલા છે આને ધોવાનાય બાકી છે. તમને પૂછાવીને કઈ કામ કરતા ને ઉલટાના કામ વધારો છો. જાવ આમ બારા સોફે જઈને બેહો. હું નાવા બેહું છું નાઈન બારી ના આવું તાવદી સોફેથી તો હલતા જ નહીં. કાંઈ કામ ન કરતા. કાંઈ કામ એટલે સમજાઈ ગયું ને? કોણ એટલે કાંઈ કામ ન કરતા તમે. હા હા બાપા સમજાઈ ગયું. જાઉં છું. હવે તમે શું કર્યું પાછું? મેં શું કર્યું હવે? ये झूठ बोल रहा है મેં કઈ નથી કર્યું. હવે કાંઈ નથી કર્યું નહીં. ક્યાં જોશો આમાં 20 મિસ કોલ આવી ગયા છે મારા મમ્મી ના મારા ભાઈ ને અને કેટલા તો અજાણ્યા ના છે. તારા બાનો ફોન બહુ આવતા હતા પણ મેં ઉપાડ્યો નહીં કારણ કે તે કીધું તું કાંઈ કરતા નહીં એટલે મેં ન ઉપાડ્યું. अबे साले તાર ભાઈ આવ્યો તો કાલ ધૂળેટી છે ને તો આપણે નથી લીધું બધા હારું કલર ને પિચકારી ને વ્હાઈટ ટી શર્ટ ને બધું લેવા આવ્યો તો. તે કીધું તું કાંઈ નહીં કરતા એટલે મેં કાંઈ ન કર્યું. મેં નાપાઈ નહીં જવા દીધો એમને. અને જે ઓલા અજાણ્યા નંબર છે ને તાર પાર્સલ વાળાના છે પણ તે કીધું તું કાંઈ કરતા ને એટલે મેં એના ફોન ન ઉપાડ્યા. ठाकुर तो गियो હે ભગવાન ભાઈ છે ને આવે છે. લે તું ભૂલી ગઈ? તું નાવા બેઠી પેલા તે શાક મૂક્યું તું ચૂલા ઉપર ઈ બળતું હોય. તમે તો છે ને કાંઈ કામ ના નથી. એ તમને કહું સાંભળો તો. હા મેં તું કહેતો તો ટ્યુશન ની ફી ભરવાની છે તો 5000 રૂપિયા લાવો. 5000 રૂપિયા? એવા કેવા ટ્યુશન માં જાય છે 5000 રૂપિયા જોઈએ ને? અમે તો 200 રૂપિયામાં ભણી લેતા. ये झूठ बोल रहा है હવે તમને શું ખબર હોય કેટલી છોકરાની ફી હોય? કોઈ દી ગયા છો ભરવા? नहीं દિવસે ને દિવસે મોંઘવારી કેટલી વધતી જાય છે ઈ ખબર છે? क्या बात कर रहे रे बाबा આપણી શેરીના નીતા ભાભી છે ને એની છોકરીની તો 10000 ફી છે. બોલો હું વાત કરશો? यही नहीं अभी और सुनिए હે
આ મિતુ आप भी ठीक करके देता શું हूँ પપ્પા બોલો ને એલા તું એવા તો કેવા ટ્યુશન માં જાશો? 5000 રૂપિયા ફી છે. 5000 રૂપિયા? અરે પપ્પા મેં તો મમ્મીને 2000 રૂપિયાનું જ કીધું તું. वाह क्या मुस्कुराहट है અને ઈ તો નાના ભાઈનું ટ્યુશન હારું. આ બેટા કરવા અહીંયા તો બેટા તારે ટ્યુશન ની ફી ભરવાની હોય ને ત્યારે ડાયરેક્ટ મારી પાસે માંગી લેવાના હો. હાલે તાર 2000 રૂપિયા. મારા ટ્યુશનની ફી તો 800 રૂપિયા જ છે. હે ભગવાન, આ બધા લૂંટેરા તમે મારી ઘેર જ મોકલ્યા?